તમે વ્યાજે લાવેલો ન કરે, કન્યા વિક્રયનો ન કરે, તમે 2 નંબરીથી કમાણાવો તો ન કરે. 2 નંબરી કમાઈને પછી એમ કહે કે મોટો મનોરથ કરીએ. ઠાકોરજી કે રાખ તારી પાસે, થોડું કરીએ પણ ઉત્તમ કરીએ. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણે આપણા માટે લેવા જઈએ તો ઓલાને શું કહે, ભાઈ 5 પૈસા વધુ હોય તો વાંધો નહીં, પણ મને ડ્રેસ સારો બતાવો, કલર ન જાય. અને પછી અંદર ઓલી દાણે દાણે થઈ જાય છે, એવા માન ન જોઈતા. તો પ્રભુ માટે લેવા જાઓ ને તો એવું ન કહો, પણ મનમાં ઠાનો અમારા પ્રભુને વાગે નહીં. વચ્ચે મેં ઓલો ભગવદ્દેવની વાત કરી હતી કે હાથે વસ્ત્ર સીવતા તો ઓલી ગાંઠ રહી ગઈ હતી. ફરી વાર એમણે કર્યું કે મારા પ્રભુને ગાંઠ વાગે. પ્રભુના તત્સુખની ભાવના. અહીંયા વિરામ આપીએ, આજે મોડું થઈ ગયું છે. વ્રજ વિહાર, વ્રજ આવે એટલે આનંદ આનંદ. સત્સંગમાં આમે આનંદ આનંદ જ છે. તમે વ્રજની વાતો કરો કે વનમાળીની કરો, વિઠ્ઠલની કરો કે વલ્લભની કરો, વૈષ્ણવની કરો કે વ્રજવાસીની કરો, વનની કરો કે ઉપવનની કરો, યમુનાજીની કરો કે ગિરિરાજીની કરો. તમે સત્સંગમાં આ બધી વાતો કરો ને, થોડી વાર ભૂલી જાઓ ક્યાં છો. એ જે મરણ તમારું ભૂલાઈ જાય કે હું ક્યાં છું. સમજી લેવાનું પ્રભુ આપણને યાદ કરે છે. આપણે સત્સંગ કરતા હોઈએ અને વચ્ચે કોઈ આવી જાય ને પછી એમ થાય ચાલશે તો સમજી જવાનો, પણ મનમાં કંઈક હવા જાય તો અમે અંદર જાય. તો એ પ્રભુ કે છે એ ઓલો પ્રસંગ અધૂરો જ માં એમ ન વયું જાય, હું અહીં રાહ જોઉં છું. ઠાકોરજી રાહ જોતા હોય છે, અહીંયા બિરાજીને સાંભળે છે. સૌરાષ્ટ્રમાં તો રાતના બધે સત્સંગ થતા હતા. તો એક બેસવાનું પેલું આસન અને જારીજીને મિશ્રી ધરતા ત્યાં. તો જેવું એમ કે બધાને બોલાય આવ, ત્યાં બાએ તૈયાર કર્યું. ના અમારે બા હું કામ આ કરતી, પાછી કોઈ તો કોઈને બેસાડતી તો છે જ નહીં. બધું બા આ શું કામ કરસ કે આપણા ઠાકોરજી સાંભળતા હોય ને. ત્યારે મનમાં એમ થતું હતું હા હવે ખબર પડે. ના પણ એ ગર્ભના ત્યારના સંસ્કાર છે ને એ અત્યારે ઉગી નીકળ્યા. તો આપણા બાળકોને આપણે આ બધા સંસ્કાર નાનપણથી આપવા જોઈએ. હજી તારે વાર છે, પતી ગયું. પછી એ ફોરેન જઈને કે હજી મારે વાર છે. ઘણા ફોરેન જાય ને ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ જાય છે. પૂછે પછી ઈલાંટી ત્યાં આવી રીતે આમ તેમ. મેં કીધું જો તમને પધરાવીને જવાનું મન થયું ને એ પ્રભુએ તમને કીધું કે મારે આવવું છે અને ગુરુદેવ બધી વ્યવસ્થા કરી દે છે. તમે પુષ્ટ કરાવવા જાઓ તે સાચું જ કહેજો જે મારે અમેરિકા પધરાવી જાય છે. અને અમેરિકામાં ઘણા વૈષ્ણવ ત્યાં ઠાકોરજી બિરાજે છે. આપણે તો 2 વાર જઈ આવ્યા. અને અપરસય પાડે છે. ન્યુયોર્કમાં એક વૈષ્ણવ છે બહારના, અહીંયા ત્યાં એ 33 વર્ષથી રહે છે. બહારનું પાણી નથી પીધું, બહારનું ખાવાની તો વાત જુદી. એ કહેલા બેન ઠાકોરજી નિભાવે છે, હું નથી કરતી. આવી ત્યારે બધાએ કહ્યું તું બાંધછોડ કરજો.
મેં નક્કી કર્યું સંજોગ એવા આવશે છોડી દઈશ, પણ પ્રભુ એવા સંજોગ જ ન આપ્યા. વહુ આવી એ અનુકૂળ આવી. રવિવારે એ લોકો બધા બહાર જાય તો બપોરે શેન ભોગમાં કહેશે મમ્મી થોડો હાંડવો કરી નાખો, મમ્મી થોડા મુઠિયા કરી નાખો. કોક વાર 2-4 થેપલા કરી નાખે શેન ભોગમાં. આજની તારીખ સુધી મારા વાલાએ હાંચ્યું છે. હવે 84 વર્ષ થયા, બહુ તો ગઈને થોડી રહી. તો મન હોય તો માળવે જવાય. આપણે બરસાના પરમ દિવસે ગેવરવન જોયું, ગઈકાલે મોરકોટી જોયું, હવે મા પ્રભુજીના બેઠક છે. કૃષ્ણ કોણથી આગળ ઊંચે જતા મા પ્રભુજીના બેઠક જે છે. અહીં મા પ્રભુજીએ શ્રીમદ ભાગવત સપ્તાહ કરેલી. એક વખત આપ વનમાં પધાર્યા, રસ્તામાં એક મોટો અજગર પડેલો, અસંખ્ય કીડીઓ તેને કરડતી હતી. આ જોઈને મા પ્રભુજી ક્ષણભર મૌન રહ્યા. દયા આવતા જળ છાંટીને તેનો ઉદ્ધાર કર્યો. કોનો? અજગરનો. શ્રી હર્ષાનીજી પૂછતા તેનું પૂર્વ વૃત્તાંત કહ્યું. આ અજગર પૂર્વે વૃંદાવનનો કોઈ મહંત હતો. તે શિષ્યો પાસેથી સ્વાર્થવશ ધન લઈને મોજશોખ કરતા. જો અજગર કોણ બને? જે ધન લઈને, પૈસા લઈને કરતો હોય. પછી સત્સંગ હોય કે કીર્તન હોય અને એનો બગાડ કરતો હોય. દ્રવ્ય લે એનો બગાડ થાય, પણ જેને દ્રવ્ય લેવું જ નથી, દ્રવ્યને અડવું જ નથી, ભગવાનની ભક્તિને પૈસાથી આજે નહીં, કાલે નહીં, ક્યારેય ન વેચાય મારા વાલા. કીડા પડે, એક એક રોમમાં કીડા પડે. ભક્તિ વેચાય? હું મારા દીકરાના વખાણ કોઈને મોઢે કરું અને પછી હું કહું લાવો પૈસા? આ વલ્લભના સિદ્ધાંતની વિરુદ્ધ છે. પૈસા લઈને ન સજાવટ થાય, ન કીર્તન થાય, ન સત્સંગ થાય. સત્સંગી તો અંતરના આનંદનો વિષય છે. સત્સંગ દ્વારા તમારો અને મારો ભાવ વધે. અને આપણે ક્યાં કહીએ છીએ, જો આપણે બે જ હોઈએ, ઘણાય મન કે એલા બેન આવીએ, મેં મારા વાલા અમારા ટાઈમનું નક્કી ન હોય. કોઈ આવી ગયું હોય તો 6 વાગી જાય, ન આવે તો 5:30 બેસીએ. આજે આ ફિઝિયોમાં ગઈ હતી તો 7 વાગે બેઠા. હવે તમે આવીને બેસો, બરાબર. હું સંસારી છું. તૃપ્તિ ટાઈમમાં હોય તો બપોરે કરી લઈએ. એકની સામે એક બેસે એટલે સત્સંગ થાય. અને મારો પ્રભુ સાંભળે છે. એને કેવું ગમતું હશે, એને જ વ્યવસ્થા કરી દીધી છે. અને આ તો આપણે એટલે કરીએ છીએ કે ભાઈ બધા કહે છે આનંદ, બાકી આપણે બે બોલીએ, હું બોલું ને તમે સાંભળો, એ સત્સંગ છે. તો આ જે અજગર હતો એ વૃંદાવનનો સંત હતો. પૈસા લઈને એશો આરામ ખોટા પેલામાં વાપરતો હતો. એટલે બિચારા શિષ્યોનો બગાડ થયો અને અજગરનો થયો. કોઈએ ઉદ્ધાર ન કર્યો, મારા વલ્લભે કર્યો. કેમ? કોઈ નહોતું બીજું, પણ આનું કાર્ય એવું હતું કે વલ્લભ સિવાય કોઈ આનો ઉદ્ધાર કરી શકે એમ નહોતું. આ અજગર પૂર્વે વૃંદાવનનો કોઈ મહંત હતો. તેણે શિષ્યો પાસેથી સ્વાર્થવશ, પોતાના સ્વાર્થ માટે, મારે વાડી ને વજીફા ને હીરા ને મોતી ને માણેક ને
મઠ ને આશ્રમ ને, જેણે ભક્તિ કરવી હોય ને એને પૈસાની જરૂર જ નથી. આ સત્સંગ કરીએ છીએ આમાં શું પૈસા જોઈએ? ખોટા કાર્ય કરવા હોય તો પૈસા જોઈએ. પાછા ભાવ નક્કી હોય કે 1 કલાકના આટલા, 2 કલાક. અરે મારા વાલા, પ્રભુના ગુણાનુવાદ, પ્રભુના કીર્તન, પ્રભુની સજાવટ, ભાગવત, આ બધાને પૈસા લઈને વલ્લભ રાજી નો રે, ઓ મારવાલા નો રે. મોટાઈનો મોહ લાગ્યો. અત્યારે કળિયુગમાં સૌથી બધાને એમ થાય મારા બાજુવાળા બીજી ગાડી લાવ્યા, હે આપણા વરની પત્તર રગડીએ. હવે છોકરો હલાવા જેવડો થયો છે, તમે લઈ જાઓ ત્યારે અમારે શું કરવાનું? આ જો બાજુવાળાએ લાવ્યા કે નહીં, તમે લોભ્યા છો. ધારો તો બધી વ્યવસ્થા થાય. ઓલો કે અહીંયા આના હપ્તા નથી ભરાણા, ત્યાં બીજી ક્યાં લાવું? મોટાઈ. આપણે દુઃખી એટલે નથી કે આપણે ઓછું છે, આપણે દુઃખી એટલે છે બાજુવાળા પાસે વધુ છે. અરે રાજી થાવ ને મારા વાલા. ભણતા ત્યારે વાર્તા આવતી હતી, ઓલાએ તપ કર્યું તો શંકર ભગવાન રાજી થયા કે માગ, પણ શરત એટલી, તને આપું એના ડબલ તાર પાડોશીને આપું. ઓલે અરર, એને તો મળવું જ ન જોઈએ. હવે 1 બંગલો માગું તો 2 મળે, એને 1 ગાડી માગું તો એને 2 મળે. એ કે એવી દાંત છે ને, મારી 1 આંખ ફોડું એની 2 ફૂટે આંધળો થઈ જાય. એ કે મારી 1 આંખ ફૂટે, ઓલાની 2 ફૂટે. અત્યારે આ પરિસ્થિતિ છે. ભક્તિમાં આવું. એણે મગમાળા કરાવી ઠાકોરજીની, હું આખો સેટ કરાવું. પણ મગમાળા બતાવો છો હું કામ? તમારા દીકરા માટે કે દીકરી માટે. તમે રિયલ ડાયમંડનું પેન્ડન્ટ લાવ્યા, તમે મંદિરે ને સત્સંગમાં જ્યાં જાવ ત્યાં ભેગું લઈ જાય. જો એ તો હંતાડીને રાખીએ છીએ. તો ઠાકોરજી માટે ઓલા પાકીટમાં હોય, જો નાવો મારા આમ તો બતાવાય નહીં, પ્રગટ કરે રસ જાય, પણ મારે બતાવો તો ડિઝાઇન સારી છે ને, એમ કરીને બતાવે. તો અહીંયા આ મહંત મોટાઈનો એને મોહ લાગ્યો. વિષય વાસના વળગ્યા. શિષ્યોનો ઉદ્ધાર થાય તેવું કાંઈ ન કર્યું. શિષ્યો પણ અનુકરણથી તેવા જ થયા. તેથી આ કીડીઓ થયા. પોતાના ઉદ્ધાર ન કરનારા ગુરુને તે ફૂલી ખાય છે. જો છોડે છે. જૈસી કરની વૈસી ભરણી. અત્યારે આપણને બહુ સારું લાગે, પણ જેવા કર્મો એ તમારે ભોગવવા પડે ને પડે જ. એમાં કોઈ શંકા નહીં. અત્યારે બધું મીઠું લાગે, સારું લાગે, મોટાઈ લાગે, સ્ટેટસ લાગે, બધા વખાણ કરે, પણ અંત સમયે એ કોઈ ભેગા ન આવે. ઓલા વાલિયા લૂંટારા નારદજી કંઈ પૂછ્યા, આવ આ લૂંટ કરસ એમાં તારા ઘરનાનો ભાગ ખરો? જઈને પૂછ્યું. એ કે ભાઈ તારી ફરજ છે ખવડાવવાની, અમારો શેનો ભાગ? તારા કર્યા તું ભોગવ. તો હું ને તમે ખોટું કરીએ તો ભોગવવું તો આપણે જ પડે. એમાં કોઈનો ભાગ નહીં. પૈસા વાપરે બધા, એમાં બધાયનો ભાગ, પણ ભોગવવામાં કોઈ ન આવે. પોતાનો ઉદ્ધાર ન કરનાર ગુરુને તે ફોલી ખાય છે. બંનેનો જન્મ વૃથા વેડફ્યો, ઉદ્ધાર ન કર્યો. વ્રજનો જીવ હોવાથી વ્રજમાં સુખ દુઃખ ભોગવ્યા. શ્રી મહાપ્રભુજી સર્વસમર્થ વસ્તુતઃ કૃષ્ણ, છતાં ક્ષણભર વિચારમગ્ન
મૌન રહીને આપે. ગુરુપદની ગંભીર જવાબદારીનું ભાન કરાવ્યું. ગુરુનું લક્ષણ પોતે સ્પષ્ટ બતાવ્યું. કૃષ્ણ સેવા એ કાલે હવે, કારણ કે આજે મોડું થઈ ગયું છે. બોલો વલ્લભા.